टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં હાઈ પ્યોરિટી કક્ષાના ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે। ફિલ્મી ઢબે પોલીસે ડ્રગ્સ સાથે બે પેડલરને ઝડપી પાડ્યા છે। બંને પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યું છે 270 ગ્રામ એમડી ડ્રગ્સ। આરોપીઓ પાસેથી 28 લાખના મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। રાજસ્થાનથી સાંચોરથી ડ્રગ્સ લાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। કતારગામ પીપલ્સ 4 રસ્તા પાસેથી ઝડપાયા હતા બંને શખ્સો અને મૂળ બનાસકાંઠાના થરાદના રહેવાસી આ બંને ડ્રગ પેડલર્સ ઝડપાયા છે। શરીફ ખાન નાયક અને ભરત ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે। ગોવામાં નાઇજીરિયનને પણ ડ્રગ્સની ડિલિવરી કરી હોવાનું પણ તેમની પૂછપરછમાં સામે આવ્યું છે અને હવે તેમની ધરપકડ બાદ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે। આખરે તેમના રેગ્યુલર કસ્ટમર્સ કોણ હતા, ક્યાંથી રાજસ્થાનથી લાવતા હતા, પરંતુ કોણ જે સપ્લાય કરતું હતું, આ તમામ વિગત અને આખી ચેન ઝડપાય તેવી શક્યતા છે। કારણ કે એમડી ડ્રગ્સ મુદ્દે જે મુહિમ ચલાવવામાં આવી છે, નો ડ્રગ્સ ઇન સિટી મુહિમ, અને આ સાથે જ હવે આરોપીઓ વિરુદ્ધ વધુ કાર્યવાહી કરવામાં આવશે। કતારગામ પીપલ 4 રસ્તા માધવ ચોક પાસે બે ઇસમો એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે। આ બાતમી આધારે એમને પંચો સાથે ત્યાં રેડ કરતા બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે। પોલીસે જ્યારે રેડ દરમિયાન આ બંને ઇસમોએ ભાગાભાગી કરી હતી, પરંતુ પોલીસે એમને સતર્કતાથી અને પીછો કરીને પકડી લીધા। આ બંનેને પકડતા એમાંથી એકનું નામ છે શરીફ ખાન ઉર્ફે જનકસિંહ ચૌહાણ હાજી ખાન નાયક અને બીજાનું નામ છે ભરત ભારતી અમૃત ભારતી ગૌસ્વામી। આ બંને થરાદ ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠાના રહેવાસી છે અને આમની ઝડપી કરતાં આમની પાસેથી અંદાજે 270 ગ્રામ જેવું ખૂબ સારી ક્વોલિટી